હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું બી મજામાં છું. અને નાવા ધોવાનું પતી ગયું છે એન્ડ અત્યારે હવે જઈ સ્કૂલે. એન્ડ હેતુ કરી રહી છે મિશિતાને નવડાઈને હાલ બહાર લઈને આવી. હાય હાય, ગુડ મોર્નિંગ. હાય કરતો. હાય. તો ચલો આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 9:30 અને ક્યાંય ગઈ નથી કારણ કે આજે બહુ બધી થાકી ગઈ હતી એટલે ઘરે જ હતી. તો ફાઇનલી આજે વ્લોગમાં તો કંઈ ખાસ હતું નહીં. તો ફાઇનલી તમારા બધાની ફેવરેટ હું કોમેન્ટ વાંચવા બેસી ગઈ છું. આજે હું તમારા માટે કોમેન્ટ રીડ કરીશ. તો ફર્સ્ટ કોમેન્ટ છે દેવાંશીની, મસ્ત વિલોગ છે, થેન્ક યુ સો મચ. રીતુ સોનારાની કોમેન્ટ છે, જોરદાર વિલોગ એન્ડ હોમ, થેન્ક યુ સો મચ. જયદીપભાઈની કોમેન્ટ છે, મસ્ત વિલોગ, થેન્ક યુ. વિશ્વા પટેલની કોમેન્ટ છે, મસ્ત, થેન્ક યુ. ઠક્કર હેલીની કોમેન્ટ છે, અમેઝિંગ વિલોગ, થેન્ક યુ સો મચ. વિશ્વા પટેલની કોમેન્ટ છે, નાઇસ વિલોગ, જય ગોગા મહારાજ, થેન્ક યુ, જય ગોગા મહારાજ. ઉમંગ ઠાકોરની કોમેન્ટ છે, નીલમબેન છે એમનું નામ, ઓસમ વિલોગ હેતુદી, આઈ એમ નીલમ, થેન્ક યુ સો મચ નીલમબેન. ગ્રીષ્મા પટેલની કોમેન્ટ છે, સો બ્યુટીફુલ હોમ ટૂર દી, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. હિનાની કોમેન્ટ છે, નાઇસ વિલોગ હેતુદી, થેન્ક યુ સો મચ. શીતલ યાદવની કોમેન્ટ છે, મસ્ત વિલોગ છે હેતુદી, થેન્ક યુ સો મચ. વિશ્વા પટેલની કોમેન્ટ છે, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. વાઘેલા ધર્મિષ્ઠાની કોમેન્ટ છે, વેરી નાઇસ વિલોગ હેતુદી, સો બ્યુટીફુલ હોમ ટૂર દી, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ. ફરી એક નેક્સ્ટ કોમેન્ટ છે દીક્ષી ઇઝાતની, મસ્ત વિલોગ છે હેતુદી, થેન્ક યુ. જાનવી પંચાલની કોમેન્ટ છે, બહુ જ મસ્ત વિલોગ છે, તમારું ઘર બહુ મસ્ત છે, બહુ જ મજા આવી ગઈ છે વિલોગ જોવાની, થેન્ક યુ સો મચ. જયદીપભાઈની કોમેન્ટ છે, વન્ડરફુલ વિલોગ, થેન્ક યુ સો મચ. નિધિ ઠક્કરની કોમેન્ટ છે, નાઇસ વિલોગ, થેન્ક યુ સો મચ. સાક્ષી પંડ્યાની કોમેન્ટ છે, વન્ડરફુલ વિલોગ, થેન્ક યુ સો મચ. કુલદીપ ત્રિવેદીની કોમેન્ટ છે, નાઇસ વિલોગ હેતુદી, થેન્ક યુ સો મચ. જયદીપ પટેલની કોમેન્ટ છે, નાઇસ વિલોગ હેતુદી, થેન્ક યુ સો મચ. વિશ્વા પટેલની કોમેન્ટ છે, ફાઇનલી વિલોગ આવી ગયો છે. હા, તમારા બધાની આવી કોમેન્ટ જોઈને ફાઇનલી વિલોગ ગમે ત્યાંથી શોધીને ગમે તે કરીને લાવવાની ઈચ્છા થઈ જ જાય છે. તમારા બધાનો આટલો પ્રેમ સપોર્ટ જોઈને ગમે તેમ કરીને ગમે તેટલો ટાઈમ કાઢીને વિલોગ લાવવા માટે હું ગમે તે ટ્રાય કરું છું. થોડો નાનો તો નાનો, મોટો તો મોટો ટ્રાય કરું છું તમારા માટે વિલોગ બનાવવાની. પછી વિશ્વા પટેલની બીજી કોમેન્ટ છે, જોરદાર સચિનભાઈની કોમેડી, થેન્ક યુ સો મચ. પછી માનસીબેનની કોમેન્ટ છે, નાઇસ વિલોગ દી, જય ગોગા મહારાજ, થેન્ક યુ સો મચ, જય ગોગા મહારાજ. ગ્રીષ્મા પટેલની ફરી એક કોમેન્ટ છે, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. જયદીપભાઈની કોમેન્ટ છે, તમારું ઘર તો બહુ મસ્ત છે હેતુદી, થેન્ક યુ સો મચ. અન્નુ ઠાકોરની કોમેન્ટ છે, બહુ જ સરસ વિલોગ છે હેતુદી, થેન્ક યુ સો મચ. પછી પૂર્વાની કોમેન્ટ છે, થેન્ક્સ હમકો જિસકા ઇંતજાર થા વો દિન આજ આ ગયા છે, થેન્ક યુ સો મચ. તમારા બધાની કોમેન્ટ હતી હોમ ટૂર કરાવો, એના માટે મેં ઘરનો વિડીયો બનાવી લીધો છે, થેન્ક યુ. અને તમે બધાએ સપોર્ટ બી સારો એવો આપ્યો છે અને હજુ થોડો ઘણો સપોર્ટની જરૂર છે, તો ફટાફટ સપોર્ટ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. માયા રબારીની કોમેન્ટ છે, બહુ જ મસ્ત છે હેતલદી તમારું હોમ, થેન્ક યુ સો મચ. પછી વંદના રાઠવાની કોમેન્ટ છે, નાઇસ વિલોગ દી અને તમે તમારી તબિયતનું બી ધ્યાન રાખો હેતુદી, થેન્ક યુ સો મચ. પણ તમારા બધાનો આટલો પ્રેમ જોઈને મારી તબિયત ગમે તેવી હોય પણ તમારા માટે થોડો ઘણો ટાઈમ આલવાની મને દિલથી ઈચ્છા થઈ જાય છે. પછી જયસી ભાંભી કોક એવું છે આઈડી, હાય દી, હેલો. જયદીપભાઈની ફરી એક કોમેન્ટ છે, દી મને હવે એવું લાગે છે કે હું તમારાને ખુશી દીને શોર્ટ ટાઈમમાં મળીશ, મને મનથી એવું લાગી રહ્યું છે દી, થેન્ક યુ સો મચ. ફટાફટ આવી જાઓ, આપણે મળીએ અને એન્જોય કરીએ.
પછી નિશાને કોમેન્ટ છે હેતુ દી લાઈવ થવા માટે પ્લીઝ દી. મને આજ તો ફૂલ ડે ટાઈમ નથી મળ્યો એટલે સોરી ગાઈઝ હું લાઈવ નથી થઈ, પણ તમારા માટે લોગ બનાવ્યો ને એ બી પોસિબલ નહોતો આજે તો, એટલે મેં કોમેન્ટ રીડ કરી અને લોગ તમારા માટે લાવી. પછી યુઝરની કોઈ કોમેન્ટ છે હાય હેલો. પછી નિધિ ઠક્કરની કોમેન્ટ છે આજે લાઈવ થશો. સોરી ના થઈ શકી, કાલે કદાચ ટાઈમ મળશે તો સેટ કરીને લાઈવ થઈશ તમારા માટે. જયદીપભાઈની ફરી એક કોમેન્ટ છે દી તમારે કુલદેવી બહુચરમાં છે. યસ, અમારા કુળદેવીમાં બહુચરમાં છે. જય બહુચરમાં. તો ફાઇનલી ગાઈસ અત્યારે મેં કોમેન્ટ રીડ કરી દીધી છે અને આજનો લોગ તમને કેવો લાગ્યો છે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો, ભૂલી ના જતા. અને લોગ ફટાફટ જોજો કેવો લાગ્યો છે, કોમેન્ટ કરી દેજો. અને મળીએ એક નવા લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ. ત્યાં સુધી થેન્ક યુ.